સુરેન્દ્રનગરના કલેક્ટર અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં ઈડીના દરોડા પડ્યા એ બાદ તપાસ થઈ અને તપાસ બાદ ઘણા બધા ખુલાસા થયા, પરંતુ હવે આ સમગ્ર મામલે ખેડૂતોના નિવેદનો સામે આવ્યા છે। વિગતે ચર્ચા કરીએ કે ખેડૂતો દ્વારા શું આક્ષેપો મૂકવામાં આવ્યા છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરમાં ઈડી દ્વારા જે કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી છે એ લોકોના નિવાસસ્થાને દરોડા પડ્યા હતા। કલેક્ટરના ઘરેથી લગભગ 100 જેટલી ફાઇલો જપ્ત કરવામાં આવી અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી છે તેમની અટકાયત કરવામાં આવી અને તેમના બેડરૂમની અંદરથી લગભગ 67 લાખ રૂપિયા જેટલી રકમ છે તે રોકડ મળી આવી હતી। એ બાદ આપણે જોયું કે એસીબીમાં ગુનો પણ નોંધાયો હતો, પરંતુ અત્યારે હાલ સુરેન્દ્રનગરના ખેડૂતો મેદાને આવ્યા છે। તે લોકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે લખતર તાલુકાના તલસાણા ગામે પણ સરકારી જમીન પર સોલર પ્લાન્ટ ખડકી દેવાનો ખેડૂતોનો આક્ષેપ છે। જે ખેડૂતો હોય છે જે વધારે ભણેલા નથી હોતા, તેમની જમીન પાણીના ભાવે દલાલોએ પડાવી લીધી હોવાનો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો છે। જમીન એને કરવામાં કલેક્ટર કચેરીના કર્મચારીઓએ કાળા હાથ કર્યા હોવાનો પણ આક્ષેપ છે। ગામ લોકોને કોઈ પણ જાણ કર્યા વગર આ સોલાર પ્લાન્ટ અહીં ખડકી દેવામાં આવ્યા છે એવા પણ સીધા આક્ષેપો મૂકવામાં આવ્યા છે। એટલું જ નહીં, લગભગ 3361 વીઘા તલસાણા સીમમાં 300 મેગાવોટનો આ પ્લાન છે તે મૂકી દેવામાં આવ્યો છે ને આ જે ખેડૂતો છે એ લોકોને આ વિષયને લઈને કંઈ જ જાણ નથી એવી પણ સીધા આક્ષેપો મૂકવામાં આવ્યા છે। સૌથી પહેલા તો ખેડૂતો દ્વારા આક્ષેપો મૂકતા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। મગનભાઈ ખોડાભાઈ, યુગમ તલસાણા મારો પ્લાન સારો લાગ્યો, પણ જમીન મફત ઘોડે લઈ લીધી સાહેબ, અને રસ્તા કેનાલું બધું દબાઈ દીધું હોય અને ક્યાંય હાલે એવા નથી, રસ્તા રવા દીધા અને ખેતરની જમીનની અર્થે સોલર આવી ગયા છે। હવે અમારો પાક તો નિષ્ફળ જાય છે, એટલે હવે અમારે શું એમાં પાક જમીન પડતર રહે છે, તો એ ખરાબા ખાલી કરાવો, સોલરિયા હટાવો, આખું અમારી જમીનની નજીક છે અને બધી રીતની તકલીફ છે। અમારી મજૂરી કામ આવ્યા 200 રૂપિયા મજૂરીમાં અમારું પોષણ કેમ ચાલે, એવું કંઈક અમારે મજૂરી ધંધો આવ્યો, જમીન તો લઈ લીધી અમારી ઘરે, હવે અમારે રોજી રોટી શેમ કરીને બૈરા છોકરા બધું ઘર સંસાર હાંકવાનું। તલસાણા મનુભાઈ લખમણભાઈ ચાવડા, યુગમ તલસાણા। મારો પ્લાન આવ્યો હા, પ્લાન સારો આવ્યો, પણ બહુ સુખ શાંતિ અને સમૃદ્ધિ વાળો પ્લાન મૂક્યો છે। ગામને પૂછ્યા વગર, કોઈ જાણ કર્યા વગર પ્લાન તો બહુ મોટો નાખ્યો છે। સીમમાં તલાવડા જે તે આપ્યા હોય તો એની અંદર સીમ તલાવડા આવતા હોય એ એમને વારી લીધા છે। ગામમાં નથી લાઇટ આપી, નથી કોઈ ગામમાં છોકરાઓ ભણતા હોય એમની માટે કોમ્પ્યુટર છે અથવા સીવણ ક્લાસ છે, તો કોઈ પણ જાતનું એમને કંઈ કોઈ મદદ નથી કરી। આવો બધો પંચાયતમાં શું કરી, કશું નથી કર્યું છે, તો પંચાયતને ખબર હોય તો દેખાડવું તો જોઈએ નહીં ગામ પંચાયતમાં કે આ અમારું છે સોલર પ્લાન્ટ વાળાને, કે જેથી કરીને એમને ઊંચા હોય આટલો બધો મોટો પ્લાન નાખ્યો છે, પછી નથી કોઈ ધંધાસરમાં કોઈ મજૂર નથી લેતા એટલા બધા, અને મજૂર લે છે તો એનો પણ દુરુપયોગ કરે છે કે વચ્ચેવાળા કોઈ ખાઈ જાય છે, એમાં મજૂરી હોતી રાખે છે એમને તો, અને ચાલો કે 197 સર્વે નંબર લીધા છે એમાં તો 50 જણાના કામ રાખે છે, 50નો સ્ટાફ છે, બીજાને શું કરવાનું? 170 જણા તો વયા ગયા કે નહીં 197માં, તો એમની દુરુપયોગ કરે છે એનો બહુ મોટી, એનો કંઈક અમલ આવે એવું કંઈક કરે। રોજાસરા દલસુખભાઈ, ગામ તલસાણા। મારો પ્લાન લાગ્યો। હા, સોલાર લાગ્યો, શું ફાયદો? કોઈ ફાયદો થયો નથી અમારે। 197 ખાતા સર્વે નંબર વેચાણ થયા છે, તો એમાંથી કોઈ વિકાસ છે નહીં અમારે। અમારા ગામના 197 માંથી કે જો કે 50 થી 60 લોકોને નોકરી છે, બરોબર, તો પછી એનેથી ને બહાર ગામના લોકો આવે છે, તો ગામના લોકો ક્યાં જાય છે? અને એમને બીજા નંબરમાં કોઈ અમારા ગામની અંદર કે પ્લાન્ટ આવ્યો છે તો એને વીજળી ફ્રીમાં આપવી જોઈએ, તો ફ્રી અમને નથી મળતી, અને ગ્રામ પંચાયતમાં એમને પૈસા ફાળવવા જોઈએ સોલર વાળાને, તો એ પણ પૂરતા ફાળતા નથી, કોઈ વિકાસ થતો નથી અમારા ગામની અંદર।
સુરેન્દ્રનગરમાં ઈડીની રેડ પડી એ બાદ આપણે જોયું હતું કે ઘણા બધા ખુલાસા થયા હતા, 100 ફાઇલો મળી અને જે પૈસા છે એ પૈસા જમીનને બિન ખેતી લાયક કહેવાના પણ ક્યાંક પૈસા છે, વચેટિયાઓ પાસેથી લેવામાં આવતા લાંચ રૂશ્વતના પૈસા છે એવા પણ ખુલાસા થયા. પરંતુ જે રીતે અત્યારે હાલ તલસાણા ગામે જે સરકારી જમીન ઉપર સોલાર પ્લાન્ટ મૂકી દેવામાં આવ્યો છે એવા આક્ષેપોની સાથે જે ખેડૂતો મેદાને આવ્યા છે તે લોકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જમીન એને કરાવવામાં કલેક્ટર કચેરીના કર્મચારીઓએ કાળા હાથ કર્યા છે એવા પણ ક્યાંક આક્ષેપો મૂકવામાં આવે છે. એટલે કે સસ્તા ભાવે જે દલાલ હોય છે એ જમીન વેચી દેતા હોય છે ને એ બાદ ક્યાંક ને ક્યાંક આજે 1500 કરોડનું સમગ્ર કૌભાંડ છે એને લઈને પણ હજી નવા ખુલાસા થઈ શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે. કારણ કે જ્યારથી ઈડીની રેડ થઈ છે 1500 કરોડનું આ કૌભાંડ સામે આવ્યું છે, જેની અંદર કલેક્ટરનું નામ સામે આવ્યું છે, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી છે એમનું પણ નામ સામે આવ્યું છે. અને હવે જ્યારે આ મોટા સોલાર પ્લાન્ટ છે એને લઈને વિગતો સામે આવી રહી છે ત્યારે ખેડૂતો દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે આની પાછળ કલેક્ટર કચેરીમાં જે કામ કરે છે એ કર્મચારીઓએ પણ ક્યાંક પૈસા લીધા છે, એ લોકોએ પણ કાળા કામ કર્યા છે એવા પણ આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે. જોવાનું રહેશે કે હવે જે ઈડીના દરોડા પડ્યા એ બાદ તપાસમાં આટલા ખુલાસા તો થયા છે, પરંતુ હવે 1500 કરોડના કૌભાંડ લઈને હજી કયા નવા ખુલાસા થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.